તો હેલો મિત્રો, જય માતાજી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે જવાનું છે ઘરે. रुको जरा सबर करो. પણ એ પહેલાં હું તમને દર્શન કરાવીશ અક્ષરવાળી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જે ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલું છે. A few moments later. તો મિત્રો આવી ગયા છીએ આપણે લિફ્ટમાં અને આપણે જવાનું છે નીચે બેઝમેન્ટમાં, જ્યાં આપણી બાઇક પડી છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં, જ્યાં આપણે આપણી ફોર્ચ્યુનરને પાર્ક કરી છે. ફોર્ચ્યુનર લઈને આપણે આવી ગયા છીએ વાઘાવાડી રોડ ઉપર, અને તમને વાઘાવાડી રોડ ઉપર તમને જોવા મળશે બધી જ બેન્કો અને બધી જ ફાઇનાન્સ કંપનીઓ. કેમ કે લગભગ 100% અહીંયા આ રોડ ઉપર તમને બધી જ બેંક અને બધી જ ફાઇનાન્સ કંપની જોવા મળી જવાની છે. મિત્રો સામેની સાઈડ તમને મંદિર જોવા મળી જવાનું છે. મારા ઓફિસથી માત્ર 2 કિલોમીટર દૂર જ થાય છે. ગાડી કરી દીધી છે પાર્ક. મંદિરમાં એન્ટર થશો એટલે આપણને જોવા મળશે ગેટ, અને ગેટનું નામ છે અક્ષરદ્વાર. મિત્રો મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. તમને સુવિધાની વાત કરું તો તમને અહીંયા ઘણે ભોજનાલય મળી જવાનું છે, કેન્ટીન મળી જવાનું છે, તેમજ ખૂબ વિશાળ જગ્યા હોવાથી તમે ગમે ત્યાં આરામ પણ કરી શકો છો. પાર્કિંગની પણ વિશાળ જગ્યા મળી જવાની છે. મિત્રો થોડા આગળ આવશો એટલે આપણને જોવા મળે છે બગીચો, જે તમે જોઈ શકો છો કેટલો મેન્ટેન રાખવામાં આવ્યો છે. અને દૂરથી તમે મંદિરને જોશો તો મંદિર પણ કેટલું સુંદર લાગે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા કામ પણ કંઈક ચાલુ છે બનાવવાનું. તમે આગળ ધીરે ધીરે ચાલશો એટલે તમને મંદિરનો એકદમ સુંદર નજારો જોવા મળશે મિત્રો. તો મિત્રો હવે આપણે ધીમે ધીમે મંદિરના પ્રાંગણમાં આગળ જઈશું, અને ત્યાં આગળ જઈને આપણે હવે દર્શન કરીશું. મિત્રો આપણે જેવા મંદિરની અંદર આવશું તો તમને જોવા મળશે કલા, કારીગરી અને કોતરણી કામનો એક અદ્ભુત નજારો તમને જોવા મળશે. આ મંદિરના બધા સ્તંભ તેમજ ઉપરની છત તમે જોઈ શકો છો એકદમ કોતરણી કામથી કોતરણી કરીને બનાવેલા છે, અને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીને બનાવેલા છે. તમે મંદિરની ખાલી અંદર જોશો તો પણ તમને ખાલી જોવાની એટલી મજા આવશે કે અહીંનો નજારો જ એકદમ અલગ છે. આનું બાંધકામ એકદમ જોરદાર છે મિત્રો. મંદિરમાં આગળ આવશો એટલે આપણે જમણી બાજુ જોવા મળશે શ્રી રામચંદ્ર ભગવાન, સીતા મૈયા અને હનુમાન દાદાના દર્શન થઈ જવાના છે. અને જેવા ડાબી બાજુ આપણને શંકર ભગવાન, પાર્વતીમાં અને ગણપતિ દાદાના દર્શન થઈ જવાના છે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ, અને તમે મંદિરની અંદરનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર છે. અહીંયા શ્રી ઘનશ્યામસિંહ મહારાજ સાક્ષાત બિરાજમાન છે. તેમજ મિત્રો મને અહીં આવીને એ જાણવા મળ્યું કે અત્યારે સાંજની આરતીનો ટાઈમ પણ ફૂલ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બધા લાઇનમાં બેસી ગયા છે આરતી માટે, અને ધીમે ધીમે હવે આરતી પણ શરૂ કરવાની તૈયારીમાં છે. મિત્રો તમે જોઈ શકો છો કે આરતીની શરૂઆત થઈ ગઈ છે, અને બધા બેસીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતીમાં જોડાઈ ગયા છે. તો મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે. અહીંની બેઠેલા બધા જ ભક્તો હવે શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્લોક ગાય છે. મિત્રો જો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમને આમ સપોર્ટ કરતા રહેજો, જેથી હું તમારા માટે આવા નવા વ્લોગ લાવતો રહું. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.